નમસ્કાર ખેડૂત મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે આજના 5 મોટા ખેડૂત સમાચારની। તો મિત્રો આજે તારીખ થઈ છે 27/12/2025 ને વાર થયો છે શનિવાર। તો મિત્રો આજે આપણે સાથે સાથે એ પણ વાત કરીશું કે પીએમ કિસાન યોજનાને લઈને કઈ મોટી અપડેટ આવી છે અને આજનો મોટો નિર્ણય કયો છે। તો ખેડૂત મિત્રો આ માહિતી અગત્યની છે, તો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો એટલે તમને ખબર પડે કે તમારા અગત્યના સમાચારની અંદર તમને કઈ લાભ થાય છે કે નથી થતો, અને 22મો હપ્તો ક્યારે આવશે અને 22મો હપ્તો કયા કયા ખેડૂતોને મળશે અને તેના માટે શું કરવું પડશે। તો મિત્રો વિડીયોને શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે રાજ્યના 25 જિલ્લામાં પાક સહાયની રકમ જમા। ખેડૂતો માટે આજના સૌથી મોટા અને રાહતના સમાચાર છે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ પેકેજ અન્વયે આજે રાજ્યના 25 જિલ્લાઓમાં ખેડૂતોના ખાતામાં પાક સહાયની રકમ જમા થવાની શરૂ થઈ ચૂકી છે। જે ખેડૂતોએ પાક નુકસાની વળતર માટે ઓનલાઈન અરજી કરી હતી તેમના માટે આ ખુશખબર છે। સરકારની જાહેરાત મુજબ બાકી રહેલા અન્ય જિલ્લાઓમાં ખેડૂતોને પણ ટૂંક સમયમાં જ આ સહાયની રકમ સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે પાક સહાયની મર્યાદામાં વધારો, એટલે કે મિત્રો 22,000ની જગ્યાએ 44,000ની સહાય મળશે। પાક સહાયના ધોરણમાં મોટા ફેરફારો કરવામાં આવે છે। પહેલી જે સહાય મર્યાદા 22,000ની હતી તે હવે વધારીને 44,000 કરવાનો હોવાનો અહેવાલ મળે છે। તો આનો સીધો અર્થ એ છે કે જે ખેડૂતોના પાક નુકસાન વધુ થઈ છે તેમને હવે બમણી આર્થિક મદદ મળી શકે છે। એસડીઆરએફના નિયમ ઉપરાંત રાજ્ય સરકારે ટોપઅપ રકમ ઉમેરીને આ પેકેજ વધુ મોટું બનાવ્યું છે। આ નિર્ણયથી નાના ખેડૂતોને આગામી રવિ પાક માટે વાવેતર માટે મોટી મદદ મળી શકે છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ગુજરાતના 49 લાખ ખેડૂતો માટે 986 કરોડનું પેકેજ। ગુજરાત સરકારે રાજ્યના ધરતીપુત્રો માટે તિજોરીના દ્વાર ખોલી નાખ્યા છે। તાજા અહેવાલો મુજબ રાજ્યના અંદાજે 49 લાખ જેટલા ખેડૂતોને આવરી લેતું કુલ 986 કરોડનું જંગી કૃષિ રાહત પેકેજ અમલમાં મૂકવામાં આવ્યું છે। આ પેકેજ અંતર્ગત અલગ અલગ તબક્કે ખેડૂતોના લાભ આપવામાં આવી રહ્યા છે। આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી સીધો ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી રહી છે, એટલે કે મિત્રો ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ જમા કરવામાં આવી રહ્યા છે, જેથી કોઈ વચેટિયા વગર પૂરેપૂરો લાભ ખેડૂતો સુધી પહોંચી શકે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે નવું ટ્રેક્ટર ખરીદવા માટે સરકાર આપશે 60,000 સુધીની સહાય। ખેતીના યાંત્રિકીકરણ વધારવા માટે સરકારે ટ્રેક્ટર સહાય યોજના જાહેરાત કરી છે। આ ખેડૂત પોર્ટલ પર જાહેરાત કરાયેલી વિગત મુજબ ટ્રેક્ટરના હોર્સ પાવર મુજબ 45,000થી લઈને 60,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ગ્રામ પંચાયત અથવા ઓનલાઈન અરજી પોર્ટલ પર કરવી રહેશે। તો મિત્રો જૂના ટ્રેક્ટર બદલીને નવા લેવા ઈચ્છતા ખેડૂતો માટે સુવર્ણ અરજી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે। તો જે પણ ખેડૂત મિત્રોને નવું ટ્રેક્ટર લેવાનું હોય તે અરજી કરી શકે છે। તો મિત્રો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો તમે તમારા ગામની ગ્રામ પંચાયત અથવા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરીને તમારું નામ નોંધાવી શકો છો અને સહાયનો લાભ મેળવી શકો છો। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે સફેદ સોનાની ચમક વધી। કપાસના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી, એટલે કે મિત્રો કપાસના ભાવમાં વધારો કરવામાં આવે છે। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના માર્કેટ યાર્ડમાં કપાસની આવક શરૂ થતાની સાથે જ ભાવમાં ભડકારો જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં રૂની માંગ વધવાના કારણે આ વર્ષે ભાવ રેકોર્ડ સ્તરે છે। આજે અમરેલી, રાજકોટ અને બોટાદ યાર્ડના સારી ગુણવત્તાવાળા કપાસના ભાવ 20 કિલોએ ₹1600થી ₹1800 સુધી બોલાયા હતા। જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરી રાખ્યો હતો તેમના માટે વેચાણ કરવાનો આ સુવર્ણ સમય છે। તો મિત્રો આપણે આગળના સમાચારની વાત કરીએ કે ખેડૂતોનું દેવું માફ, સરકારની હાઈ પાવર કમિટીની રચના। રાજ્ય સરકારના લાખો દેવાદાર ખેડૂતો માટે ગાંધીનગરથી આશાનું કિરણ જાગ્યું છે। વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી વર્ષની શરૂઆત સરકાર ખેડૂતોના દેવા માફી અંગે મોટો નિર્ણય લઈ શકે છે। આ માટે ઉચ્ચ સ્તરીય હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી હોવાની ચર્ચા છે। આ કમિટી ₹1 લાખ સુધીનું પાક ધિરાણ લેનાર ખેડૂતોની યાદી તૈયાર કરી રહી છે। જો આ નિર્ણય અમલમાં મૂકવામાં આવશે તો નાના અને સીમિત ખેડૂતોને નવું જીવન મળશે। તો મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર વાત કરી કે 5 મોટા ખેડૂત સમાચાર કયા હતા અને આજનો મોટો નિર્ણય કયો હતો, અને પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો કઈ તારીખે આવશે અને કયા ખેડૂતોને મળશે, અને 22મા હપ્તાનો લાભ લેવા માટે કયા ખેડૂતોએ શું કરવું પડશે તે આપણે વિડીયોની અંદર વાત કરી। તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને વિડીયો અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।